કે મારા હરજી સિંગલ ની હડપ મને એક દાણ બોલાવજો એક વખત આવી જવાબ ન આપો એટલે કે મારા સાલાજી શોખ માં એકથી મને હડપ મને તાજર ન મારતા મરી ના પ્રિય મને ભાગી છે મારા ગઢડા માંથી દૂધરી પણ મારી પીડા પડા મારી તું ભાગી છે દૂધરી चार चार वक्त आवी उठी नो रे तो एक दिन हंसी सिंगल ने हड़पे पड़ी जाओ क्या बेटी मन हड़का ये मरा नहीं मरीना मन हड़का ये दूधा डेलू ये कदी सो महीना जिलवे में सो मरीना
ભગવાન ચારસ ભૂતગણ અને જો મારા પૂજા દાદાના ધર્મની સાવરણીનો જો તમને આમંત્રણ આવ્યો હોય અને સાવરના ખોલિયા જો ભૂતગણ બેઠો હોય અને ભૂતગણ આંગળી ઊંચી ન કરે ને તો ભૂતગણના સોખા કોઈ કાગડા ખાઈ ગયા હોય તો એના કળનો ભૂતગણ આવ્યો ધર્મ જો રાઠોડ ભૂવા ગયા મારા ભૂતન ના હોય મારી સાવણ ના હોય નવા ગામની અંદર જો આજે ભૂતન આવે નહીં ને તો કોઈ ખીમડિયા દાબ્યા હોય એ એના કળનો ભૂતન આવ્યો એના કળનો ભૂતન ભૂતન કોણ થાય કે જેની હાથ પેઢીયાથી જો મારી સાવણની મનમાં બેઠી હોય અને ધર્મ જો ભૂતન હોય અને ભૂતન કોણ થાય કે જે દવાખાનામાં હડી મર્યા હોય એ ભૂતન ન થાય મારી સાવણ કાલુડી મારી મેલડી હડપમાઈનું જેને ભજન કર્યું હોય અને દિન રાત જો મારી માં ભગવતીનું જેને રટણ કર્યું હોય એને ભૂતન આવે અને ભૂતન નામાં કોઈ રાવા કીવડિયા કરી ગયા હોય એને બાબા ભૂતન ન આવે એ તલવારોના દોરાને લડે નવરંગા માનો છો તમને ધર્મ જો આવતું ન હોય તો આભૂષણ મૂકી દેવું પડે મને હુવા કદાચ જો હાથી પગ નો હલાવતો હોય તમતમથી તો તમારા ધર્મની બીડી તમને આવે નહીં કદાચ જો મારી હડકાઈ મેળવી હોય તમારો દાદા કાંસ્યાની કાલુડી હોય તમારી હરજી સિંગલની હડપમાં હોય તમારા કાના કાળાની મેળવી હોય જો મારી હરજી સિંગલની મેળવી હોય અને જો આવી દેવી ઊભી ન રહે તો તમારી હડકાઈ મેળવીના ઝાડના ઓળખો એ માયે કાજે વિશ્વાસ કેવો હોય
કે નીતિ નિયમથી મારી ભગવતીનો જો ભજન કરતો હોય રાઠોડ સાહેબ અને કદાચ જો દેવનો વાંજો આવ્યો હોય અને હળદના જો દાણા મૂકીને તમારા મોટા મૂકી જાય અને તમારા બાપની દેવી જો પ્રગટ ન થાય કે દેવનો વાંજો આવ્યો અને મેલડી મઠમાં ગરી જતી હોય તો ભૂવાના ખોળે ન આવતી હોય તો રાજીનામા દઈ દેવા પડે રાઠોડ ખોળીએ તો બાપ દાદાની પેઢીએ કોઈ મારી હરજી સિંગલની હડકમાં હોય મારી કાના કાળાની મેલડી હોય અને જો એક ભૂખા આવે નહીં ને તો કોઈના માંડવે ન જાશો એ માએ કાંદે ટંટિયા લીધા માએ કાંદે ટંટિયા લીધા હરજી સિંગલની હડક હોય કે વાંજાના પાળિયા કરી દીધા જો એવી બધી વાત રહી બધી બોર્ડ વાળી માતા કહેવાય આજે તમે બધા બોર્ડ ના ભૂવા છો કે મારી પાંચસોની કાલુડી કે મારા દુધા ધારની અંદર કે મારા દાદા કે મને એક દાન બોલાવો મને મેળવીનો છો એક વિધાન આની મુઠ્ઠી નો લોકો જગતમાં મને ઓળખો અને આબાસી ભૂવા મેળવી કેવું કે તારો જીવતાનો સારાયો બેનો તારા મર્યાનો જો કાંઠિયો ન બનો ને તો તારી પેઢીએ હું મેળવીને કોઈ અઢિયા કરી કેવા હોગા આજે નવા ગામનો માણો એટલે કે ભુવન તો આકડો આવવો જ જોઈએ અને આજે આપણે એવી જય બોલાવ મારી સોતીને મારી સાવને ખબર પડે કે નવા ગામની અંદર માણો બોલે સાવના આદરી નથી સાંભળાવો બોલે સાવના આદરી બાપા તાળી વગાડજો પછી મારે જવાનું છે એ હાઈ નાનો રાજા હાઈ નાનો રાજા એ હાઈ નાનો રાજા એ હાઈ નાનો કદાચ ભૂવો લાવ્યો હોય ને આ બોસ કે વાટ પડી ગયું હોય તો એને માતાજી નો આવે કદાચ ના નામની અંદર તમારી ભૂવી હોય માતાના છે ને 100 રૂપિયામાં અડાણા મૂકી હોય અને જો મેળવીમાં 100 રૂપિયામાં અડાણા નો મૂકી હોય અને જો ભૂવાને મેળવી શરૂ ન થાય તો જગતમાં મેળવીને ઓળખો કોણ આપણે હાઈલાના રાજાની વાત કરવી કે સુંદર ચોરી ગયો અને ભગલો રોવા માંડે અને મેળવીને કેવું પડે તને દાટી દીધી ધર્મના ભોઈને શરૂ ન થાય તો જગતમાં મેળવીને ઓળખો કોણ એ હાઈ લાલો રાજા હાઈ લાલો રાજા
કદાચ જો મારા બાપ દાદા કોઈથી ભજી હોય તો મારા ભગવાનના કાંડા તો રડી હોય અને જો મટી સંદાન છોડી જાય મારી હરકાઈ મેળડી હોય અને જો નવરાકા માંડવા આવે ને તો મારા ભગલાની મેળડી મરી ગઈ ને અરે માતાજી મરી ગઈ હોય કદાચ કોઈના કાંડા જો મેળડી હોય અને નવરાકા માંડવા શરૂ ન થાય તો મારી હરકાઈ મેળડી ના હોય કોણ એ હાઈ લાનો રાજા હાઈ લાનો રાજા હાઈ લાનો રાજા હાઈ લાનો રાજા નવ ઘરે નાચ ભેગી થાય ત્યારે ભોજનની પછડી ક્યારે આપે કે મારી સાવનનું આભૂષણ ક્યારે આપે મારી મેળવીનું લાલ આભૂષણ ક્યારે આપે કે માણસને તો છે ને મરી ગયા પછી પછડી આપે એને મર્યા પછી પછડી ઓઢાડે મારો ભોજનનો ભૂ હોય મારી સાવનનો ભૂ હોય એને તો જીવતા પછડી ઓઢાડે કે આ મારા ધર્મનો ભૂ જો તમારા કોળીએ તમારું ધર્મ આવતું હોય અને નવરાત્રા માણીએ તો ધર્મ શરૂ ન થાય તો તમને છે ને પછડી મૂકી દેવી પડે એ હાઈ લાલો રાજા હાઈ લાલો રાજા હાઈ લાલો રાજા રાજા એ ના તોલનો ફૂલ દનયારો એ ના તોલનો ફૂલ દનયારો જો મરદ હોરદન હોય મરદ હોરદન એની આગલી ઊંચી થાય બટની અંદર જો મારી સાવનનો ધર્મ લઈને બેઠો હોય કે મારી મેળડીનો ધર્મ લઈને બેઠો હોય નવા ગામની અંદર જો આગલી ઊંચી ન કરે તો બાપા મોરાને ભૂવો કર્યો હોય એના ધર્મ ન હોય એના દાદી દીધો હોય કે મારો હગાવાલો છે એને ભૂવો કરો કદાચ જો ધર્મ તમારી પાસે હોરદન હોય અને જો હોરદનના સોખા કૂતરા ન ખાઈ ગયા હોય તો ઈ હોરદન આવે અને હોરદનના સોખા કૂતરા ખાઈ ગયા હોય કાગડા ખાઈ ગયા હોય બાપા એની આગળ ઊંચી ન થાય એ ના કળનો કદાચ જો મારી બેલાની અંદર મારી મસાણી મેળડી હોય કદાચ રાઠોડની અંદર જો મારો હોતર હોય તો રોયસાળાની અંદર જો મારો પૂંચો દાદા બેઠો હોય આજે એક એક ભુવાનો જો એક એક આગળ આવે ને અને એક એક વખત આગળ ઊંચી કરે ને અરે તો કોઈ અભી આગળ દાદી હોય એ એના કલનો ભૂલ દંડાયો એના કલનો ભૂલ દંડાયો કાકા આંગળીમાં છે ને 5 આખરીઓ આગળ જતો હોય અને કદાચ નવા ગામમાં આંગળી ઊંચી કરે તો એ હુદર કહેવાય અને ઘરમાં દરવાજા બંધ કરીને જે ધોળતા હોય એને હુદર ન કહેવાય આ તો કોકના માંડવે જાય ત્યારે ખબર પડે કોની પાસે ધર્મ છે કોની પાસે હડકમય છે કોની પાસે સામાન છે ને કોની પાસે મારો 5 આખરીઓ છે કોઈની પાસે હુદર હોય અને નવા ગામની અંદર જો આંગળી ઊંચી ન કરે તો બાપા એ હુદરને
સાસર પુરુષો ને કદાચ જો તમારા ખોળિયાની અંદર જો મેલડી હોય કાવેરી હોય સામણ હોય પારગરી હોય તો બાપા ભાડલાના સાસર જવાય અને જેવા તેવા ભુવનજી તો ભાડલા જવાય ને તમારી સાવણના પ્યાલા પીધા હોય કે મારી હળકા મેલડીના પ્યાલા પીધા હોય ઈ ભાડલા જાય કદાચ નોકરી નાકમાં કોઈ ભૂવો હોય કોઈ આંગળી ઊંચી કરે જોઈ કોઈ ભુવાની પાછો માતાજી હોય કરે જોઈ મને હાકલો કરે મને ખબર પડે અને કોઈની પાછો વાઘરીની મેલડી હોય જો મારા જૂના કણિયાની જો મારી વાઘરીની મેલડી હોય અને એને એક ગામ બોલાવજો વાઘરીની મેલડી હાથ વખત જવાબ ન કરે તો ઈ વાઘરીની મેલડી નો કહેવાય જહો મારી જહો કોઈ ભુવાના કાંડા જો મારી વાઘરીની મેલડી હોય અને જો જૂના કણિયા જો મેલડી બેઠી હોય કે મારી કાના કાળાની મેલડી હોય કે મારા લાખા ગુમાડિયાની મેલડી હોય મારી હરજી શિગલની હડકમાં હોય જહો મારી કોઈના ખંડિયા જો કાળી નાગની બેઠી હોય ને બાપા તો ઈ મેલડી હુમકો લે આ મેલડી નામાં હડી આખરી ગીરી ગઈ બાપા એને હુમકો નો આવે એ માયે કાજે મારી હરજી શિગલની હડક ના હોય પરમારના મઢ જો મારી હરજી શિગલની કાકા હોય મારી હડક ને એક વાર બોલાવજો ચાર વખત જવાબ ન કરે તો મારી હરજી શિગલની હડક માં ન કહેવાય એ માયે કાજે કંડિયા દીધા માયે કાજે કંડિયા દીધા કે પોતા દાદાનો ધર્મ હતું કે જ્યારે હરજી શિગલની વાત હતી જ્યારે દાણિયા પરમારની વાત હતી કાના ખવાની વાત હતી આજથી 200 250 300 વર્ષ પહેલા વયા જાવ તો જ્યારે વાંધો આવતો વાંધો ત્યારે ભૂવો ઈચ્છે તો એ ભૂવો રોવા લાગ્યો મારી માના મારા બાપ દાદાની પેઢીએ જો તું હડકાઈ મેલડી હો મારી કંડિયા જો કોઈ વાઘરીની મેલડી હો મારી કે દીવનો વાંચો આવવાનો છે અને કામરૂ દેશની ડોસરિયા ગામની નામનો એક વાંચો આવવાનો છે અને મારી જો ધર્મધરા ભુવાનું કાંડું પકડ્યો હોય મારી નવા ગામની અંદર મારી આ જવાબ ન કર તો કાંડે કોઈ મેલડી ન હોય એ ભૂવો રોવા લાગ્યો શિગલની હડક में क्या गई નવાગામની અંદર મારી હડકવાની તાકાત છે અને નરેશ બુઆ જો મારી હડક હોય કે મારી હરજી શિગલની હડકમાં આવી ઊભી ન રહે તો મારી હરજી શિગલની દેવીને ફોન પડી જાય એ મારા દાદા રે હરજી મારા દાદા રે હરજી પોંજા દાદા એક દી સોનું કાકા છે ને કાના કાળા કે મારી હડકનો પ્રગટ થાય મારી કાના કાળાની મેલડી પ્રગટ થાય અને ભદેના હુરદને એક જ કાકની હોય આ પરમારના હુરદન શું બાપા બે બે કાકની કે જૂના ધર્મ જો ખાના રામસિંહના કાંડે તો કાના કાળાની મેલડી નવા ગામના જો મઢ જો તો મારી હરજી શિગલની હડક મળી કાક અને જો આવી બોલવાળી માતા હોય
અને ભુવાનો જો એક એક હાકલા આવે ને તો મેલડીના જગતમાં ઓળખો એ માના નવરગ માનવ નાગ્યા માના નવરગ માનવ નાગ્યા સો મહિનાનો જો ઘોડિયાનો ધૂણો તો મારી ખંડિયાવાળી મેલડી નો કહેવાય એક દી પછી ગામની અંદર જો મારા માવા હેડંબાની મેલડી કહેવાય જો મને મેલડીને એક દાણ બોલાવજો એક બી દાણ આવી ઊભી નો રહો તો મને એક દી મેલડીને ખાધે ખોટ લાગી જાય અમરસી ભુવા કે મને મેલડીને એક કણ ખવડાવજો 21 કણનો હિસાબ નો આપી દો તો હું ખંડિયાવાળી માતા નો કહેવાવ એ વડલે વાદ માંડો વાદ માંડો जहो जहो ए पाड़ा के दास बोलना पाड़ा के दास बोलना पाड़ा के दास बोलना पाड़ा के दास बोलना
હુરદન કોણ આવે તો જ્યારે ગામની અંદર બેનો દીકરીઓની જ્યારે ઈજ્જત લૂંટાતી હોય આબરૂ લૂંટાતી હોય અમરસિંહ ભુવા જ્યારે ગાયના ઠેકાણા થયા હોય અને બેનો દીકરીઓની જ્યારે ઈજ્જત લૂંટાતી હોય અને તેથી ઈ હુરો પૂરો કહેવાય કે જે ઘરમાંથી બહાર આવે તેના ભાઈ અને ઘરની અંદર કડી મારીને બેસી જાય બેનો દીકરીઓની જ્યારે ઈજ્જત લૂંટાતી હોય ને બાપા અને ત્યારે જ્યારે પછીમાં હટાઈ જાય ઈ હુરદો ન થાય તો ગામની અંદર જ્યારે ઢીંગાણું થયું હોય જી મારો દાદો ખાનો રામસિંહ કહેવાય કે ખાંગળીની અંદર એકથી મારો પૂરો આવીને ઊભો રહી ગયો જેના ભાગની અંદર જો હુરદન હોય અને હુરદન આવે ને તો ઈ કોઈ પૂરા ન કહેવાય એ ના કરનો હુરદન લાગો हे माता हजनी नो जायो हनुमान समरो बजरंगी પરાણે દગો કરીને જો ભૂવો ગયો હોય ઈના બાપા નરસિંહ હનુમાન નો આવે એ ડાકડા કડા વાગે નરસિંહ ડાકડા કડા વાગે એ ધોરો તારી આયા નરસિંહ ધોરો તારી આયા એ ધોરી દામર ઓલી માતા સ્વર્ગ દેવી આવ્યા દો
જો મારી સાવણ એક દી આવીને ઊભી ન રહે તો કોઈ મારા સોટીલાનો ધર્મ કોઈ સાવણની હારી જાવ એ માના સોટીલો ડુંગર વાલો માના સોટીલો ડુંગર વાલો માના સોટીલો ડુંગર વાલો માના સોટીલો ડુંગર વાલો સાવણ હોય ને બાપા તો ઈ સાવણ આવે સાવણ ની માથે જો કોઈ સૂર દાબી ભૂવા કર્યા હોય ઈના સાવણ ન આવે એ માલે સોટીલો ડુંગર વાળો માલે સોટીલો ડુંગર વાળો આ મારી સાવણી હો તો અમરસિંહ ભુવા સાવણ ના ઓળખે કોણ એ લીલો રાખજે નેહડો એ લીલો રાખજે નેહડો મારી પર મારા ફૂલ નો નેહડો મારી પર મારા ફૂલ નો નેહડો આ મારી સાવણી હો અમરસિંહ ભુવા કે મારા સાવણ ને એક દી નવા ગામથી માંડી જો મુંબઈ સુધી કડવો કાંટો વાગવા દો તો એક દી મારા ખાના દાદાના કાંડે મારી સાવણ બોલી ન બોલી કહેવાય મારા પરમાર બોલી અંદર જો કદાચ નવા ગામથી માંડી જો મુંબઈ સુધી કડવો કાંટો વાગવા દો તો હું ખાના રામસરના વ્યવહારની સાવણી કરી દઉં હો એ મારા સોટીલો ડુંગર વાલો મારા સોટીલો ડુંગર વાલો હાલો લજો બાજારી હાલો લજો બાજારી આ મારી સાવણી હા મારા દાદા ખાનાની દીવી મારા દાદા ખાનાની મારી સાવણી હા સાવડી આવે ને તો મારા દાદા ખાનાના વ્યવહારની દેવીને ઓળખો કોણ હાલ મારી સાવડી હાલ નહીં એ લીલો રાખજે નેહડો એ દેવી લીલો રાખજે નેહડો મારી આઈ સાવડનો નેહડો મારી મા સાવડનો નેહડો
વેલી સાવર દેવના લાલો અમારી સાવડી હા બોલો આવ્યો કલો કલો આવ્યો એ માનસ સોટીલો ડુંગર વાલો માનસ સોટીલો ડુંગર વાલો शांति शांति जहाँ जहाँ तलवारों ना तोलो रे रमे ना दो हुरो हुरो बंगालो
એ મારા દાદા હરજી મારા દાદા રે હરજી માના સદાનો શોક ભોગવાનો માના સદાનો શોક ભોગવાનો પાણી લાવો મારી ત્યાં ભોવાનું આમંત્રણ હાટત મારી માંડવો મૂકીને આવ્યો છો મારી જે કાંઈ ગુણ ગાવાતા મારી ગાથા મારી હવે મને જવા દે બોલો શ્રાવણ વાહ દાદાની જય જબરજસ્ત વાહ